વડોદરાના કારેલીબાગથી દીપિકા ગાર્ડન તરફ જતો જાહેર માર્ગ બેસી જતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગઈકાલે જ વડોદરા મહાનગરપાલિકાએ પેચવર્ક કર્યું, પરંતુ હલકી ગુણવત્તાને કારણે પેચવર્ક ઉખડી ગયું અને ખાડો પડ્યો। સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। કોંગ્રેસના મહિલા આગેવાને પાલિકાની નબળી કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે। કારેલીબાગ દીપિકા ગાર્ડન રોડ બેસી ગયો છે। ખરાબ રોડ રસ્તાને લઈ લોકો હાલાકી વેઠી રહ્યા છે। રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાલિકાના હલકા પેચવર્કથી રસ્તામાં ખાડા પડ્યા છે। गुणवत्ता तो एकदम बेकार में बेकार है। भाजपना राज में भ्रष्टाचारनो जीवतो जागतो नमूनो जोवो होय तो सुंदरवन सोसायटीना एंट्रन्स अने दीपिका गार्डन है एनो मेन रोड है। आ अगाऊ 2 महीना पहला ज्यारे वरसाद पहला ज वरसाद में एटलो मोटो भूवो पड़तो ए ज जग्याए फरी पाछुं आ रीतनुं कृत्य थयुं छे। त्यां तमे जुओ तो जे लाइन माटे माटी खोदी थी ए माटी पण साइड में मूकी छे त्यां अने ए माटी त्याना विस्ताરના લોકોનું કહેવું હતું કે કોન્ટ્રાક્ટર માટી ઉઠાવીને જતો રહ્યો છે। હજુ થોડી માટી પડી છે ત્યાં, એટલે માટી જે નાખવાની હતી જે જગ્યાએ ત્યાં તો નાખી નહીં, એક એનું પણ સોદો થઈ ગયો કોન્ટ્રાક્ટર દ્વારા। અને ત્યાં પછી જે રેતીનું કોન્ક્રીટ હોય, જે વેસ્ટેડ કોન્ક્રીટ એ નાખવામાં આવ્યું છે ને એની પર કાલે જે કાર્પેટ કર્યું, અત્યારે અમે આખા પોપડા તમે જોઈ શકો કે પોપડા ઉખડે એવી રીતની ત્યાં સ્થિતિ છે। ભૂવો પડ્યો અને પછી ત્યાંથી એક વાહન ગયું તો આખું અંદર બેસી ગયું હતું, ત્યાંથી લોકોએ એને ખેંચીને કાઢ્યું। એટલે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે કમિશનરથી માંડીને કોન્ટ્રાક્ટરો, ભાજપના કોર્પોરેટરો, નાના જે એમના કાર્યકર્તાઓ એ બધાને પૈસા કમાવામાં જ ઇન્ટરેસ્ટ છે, ફાઇલો પાસ કરવામાં ઇન્ટરેસ્ટ છે। કોઈને પબ્લિકના વેરાનું વળતર આપવામાં કોઈ